ફેમિલી, તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું વેજ હૈદરાબાદી। તેના માટે આ રીતે મેં ટામેટાં સમારી લીધા છે। આ રીતે મિક્સ વેજ લઈ લીધું છે, ગાજર, ફણસી, વટાણા, બટાકા ને એવું। આ રીતે થોડા ટામેટાં આ રીતે પીસી કાઢ્યા છે। કશ્મીરી લાલ મરચું લીધું છે, મીઠું લીધું છે, અથાણાનો મસાલો લીધો છે, રાઈ ને જીરું લીધું છે વઘાર માટે। તે મેં કુકર લઈ લીધું છે, તેમાં તેલ રેડી છે। આ રીતે હવે તેમાં આપણે રાઈ ને જીરું નાખીશું। આ રીતે આપણે લાલ મરચાં સૂકા તમાલપત્ર નાખીશું આ રીતે વઘારમાં। હવે તલ નાખી દઈશું વ્હાઈટ। એમાં આ રીતે મિક્સ વેજ ધોઈને રાખ્યું છે તે નાખી દઈશું આ રીતે આપણે અંદર। હવે તેમાં આપણે ટામેટાં નાખી દઈશું આ રીતે। થોડા પીસેલા ટામેટાં નાખીશું તેમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। આપણે થોડો અથાણાનો મસાલો નાખીશું, લીલી લીમડી નાખીશું આ રીતે ઉપરથી। આપણે થોડું કશ્મીરી લાલ મરચું નાખીશું, હળદર થોડીક નાખીશું, થોડો તીખું મરચું નાખીશું આપણે આ રીતે, થોડો ધાણા પાવડર નાખીશું, મેથી નાખીશું આ રીતે આપણે। થોડી મોરસ નાખીશું। મોરસ તમારા સ્વાદ પ્રમાણે નાખવાની। જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો થોડી ગળી નાખવાની। આ રીતે થોડું આપણે પાણી રેડી દઈશું। હવે તેને આપણે મિક્સ કરી લઈશું। જે મસાલા બધા કર્યા છે એ બધું આપણે આ રીતે જો આ રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે મિક્સ કર્યા પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી તેને 2 વિસલ મારી દઈશું આપણે। તે કુકર આપણે ફિટ કરી દીધું છે। જો આપણું શાક આ રીતે બનીને રેડી થઈ ગયું છે। હવે તેને આપણે સર્વ કરીશું। જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે આ રીતે। આને તમે ભાખરી રોટલા સાથે ખાઈ શકો છો, પરોઠા સાથે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।